હાલો, જય માતાજી. હું પાલીતાણા રાજુ હેલા, વાલજી દાજીનો ભત્રીજો. સુરા ધરમસિંહને જણાવવાનું કે તમે અમારા બનેવી થાવ. સુરા ધરમસિંહ અમારા બનેવી થાય છે. 10-15 દિવસના અમે વિડીયો જોઈએ છીએ. રખા દાદાના આજે વાડા તોડ્યા છે એના અમે વિડીયો જોઈએ છીએ, બરાબર. સુરા ધરમસિંહ એમ કહે છે કે તમને ડબ્બો આપ્યો મેં, તો તમે ડબ્બો આપ્યો એ વાત બરાબર છે. સુરા ધરમસિંહ એમ કહે કે હું ન્યાયનો રાજા. તો પછી તમે રાજા છો તો હવે અમારે તમે તો રખા દાદા કરતાંય મોટા અને દેવી કરતાંય મોટા, એ તો ખરું ને. ન્યાય તમે કરો છો, તમે એમ કહો કે મારું કીધું હાલે ને હું જે ડબ્બો મેં આપ્યો છે એ બરાબર. તો હવે આ જે રખા દાદાના 3 વધાવા, 20ની વાસા અને બોકડો, એનું શું કરવાનું? તો એ અમે બધું નાતીલા એ ઝીણા ઝવેરે જે કર્યું છે એ બધું જતું કરી અને તમે એમ કહો છો કે આ ખોટું થયું. તો હવે તમને અમે સહી દઈએ કે જ્યાં રખા દાદાના વધાવા, બોકડો અને જે કર્યું એમાં રખા દાદાને અમારે માનવા કે તમને માનવા? તમે એમ કહો છો કે આમનું આમ ને આમનું આમ, બરાબર ને. તમે એમ જ કહો છો કે મારું કીધું હાલે અને હું કહું એમ ડબ્બા થઈ જાય. તો હવે અમારે તો રખા દાદાને દેવીઓને બધાને પધરાવી દેવાનું પાણીમાં. અને તમારું કીધું કરવું હોય તો આપણે કોઈ દી કોઈના દાણા નહીં જોવાના, કોઈ દી આપણે વધાવવા નહીં લેવાના, કોઈ દી બોકડો નહીં આપવાનો, બરાબર. એમણામાં તો આપણે રીતિ રિવાજ કરી નાખો. કોઈ દી કોઈ વાતમાં આપણા તો વાડા તોડવાનો રિવાજ છે, એમાં તમે બોકડા હાંકવાના દાણા જોયા. આપણે કોઈ રિવાજમાં દાણાનો સાલ કાઢી નાખો, બોકડાનો સાલ કાઢી નાખો, દેવી ભગવાનને માનવાનું રાવા દો અને તમે હરુભરું રખા દાદાને દેવીને હરુભરું ઉતારીને વાત કરીને પછી તમે આ બધું કરજો. નકર આપણે તો દાણા માતાજીને રખા દાદાને માનીએ છીએ કે માતાજી હા પાડી, બોકડામાં હા પાડી, એટલે આપણે સહી હોય નાચની, પેલા દેવીની સહી હોય એટલે આપણે સૌ નાચની સહી હોય. હવે તમે એક ધારા 15 દિન એમ જ કહો છો કે હું કહું એમત, હું કહું એમત. તો હવે અમારે આ જે રખા દાદા જે વધાવા દીધા છે, બોકડા હાંક્યા છે, એનું કીધું કરવાનું, તમારું કીધું કરવાનું. જય માતાજી. પાલીતાણા રાજુ વાઘેલા.